ડભોઈમાં સનાતનની સંઘર્ષ સમિતિ દર્ભાવતી નગરી દ્વારા પહેલગામમાં આતંકી હુમલામાં પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવતા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। સમગ્ર દુનિયામાં હચમચાવી દે તેવો બનાવ પહેલગામ જમ્મુ કાશ્મીર ખાતે બન્યો, જેમાં બર્બરતાપૂર્વક આતંકવાદીઓ દ્વારા 26 થી વધુ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી। ત્યારે આતંકી હુમલામાં માર્યા ગયેલા પર્યટકોની નિર્મમ હત્યા અત્યંત નિંદનીય છે અને હિન્દુ સમાજ તેમજ સમગ્ર ભારત દેશના નાગરિકોમાં રોષની લાગણી જન્મી હતી। તેના વિરોધમાં સનાતનની સંઘર્ષ સમિતિ ડભોઈ દર્ભાવતી નગરી ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી ડભોઈ એપીએમસી ખાતેથી વડોદરી ભાગોળ થઈ ટાવર ચોક ખાતે આવી પહોંચી હતી, જ્યાં આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું હતું। ત્યારબાદ મૃતકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આતંકવાદીઓને ફાંસીની માંગ કરી હતી। आज रोज दर्भावती संघर्ष सनातनी संघर्ष समिति द्वारा अमे रेलीનું આયોજન કરેલું છે। જન આક્રોશ રેલી છે। એમાં અમે સરકારને એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે આખા ભારતની જનતા તમારી સાથે છે, તમે જડબાતોડ આ લોકોને જવાબ આપો। આ દર વખતનું આ લોકોનું આતંકવાદીઓનું છે ને આ વખત કંઈક અલગ છે। ધર્મ પૂછીને અને કલમા પડાવીને આ લોકોને જે હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કર્યા છે, એની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારા સૌની માંગ છે। આ રેલી એપીએમસી દર્ભાવતી એપીએમસી થી લઈને ટાવર સુધી નીકળવાની છે। સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળશે। ત્યાં અમે લોકો રામધૂન કરીશું અને આતંકવાદીનું પૂતળું સળગાવવાના છે।